શિવલાલભાઈ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમમાં. એ અરસામાં ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી બોટાદવાળા શિવલાલભાઈ પણ સ્વામીનો સમાગમ કરવા જૂનાગઢ આવતા હતા. સ્વામીની સાથે દેશમાં ફરવા નીકળતા. એક વખત ખારા પાટમાં ફરતા સ્વામીએ તેમને પૂછ્યું, શિવલાલ, વરતાલમાં 700 સાધુ છે, ગઢડામાં 250 સાધુ છે અને ધોલેરામાં 125 સાધુ છે, અને તે બધામાં ઘણા ખરા નંદ પંક્તિના મહારાજના મળેલા સાધુઓ છે. છતાં એ બધાને મૂકીને તમે અહીં કેમ આવ્યા? ત્યારે શિવલાલભાઈએ કહ્યું, સ્વામી, મને ગોપાળાનંદ સ્વામીએ દેહ મુક્તિ વખતે જૂનાગઢ જઈને આપનો સમાગમ કરવા કહ્યું હતું. વડોદરાના હરિભક્તોએ પૂછતા તેમણે શ્રીજી મહારાજ તરફ કે જૂનાગઢ આપના તરફ આટાણે દ્રષ્ટિ જોઈએ એવા શબ્દો કહ્યા હતા. અને હું સ્વામીની પાસે ઊભો હતો. તે શબ્દો મેં સાંભળ્યા એટલે મને વિચાર થયો કે સત્સંગમાં સર્વોપરી સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી પણ આપનો આવો મહિમા સમજે છે. તેથી મારા પિતાએ જો કે અહીં આવવાના ખર્ચના પૈસા ન આપ્યા તો પણ આપનો સમાગમ કરવા આવ્યો છું. શિવલાલભાઈના આ ઉત્તરથી સ્વામી બહુ જ રાજી થયા. તેમની આ વાત સાંભળીને ત્યાં બેઠેલા તમામ સાધુ તથા ગૃહસ્થ હરિભક્તોને પણ સ્વામીનો અદ્ભુત મહિમા સમજાયો. આ પ્રમાણે ખારાપાટમાં ફરતા ફરતા એક દિવસ સ્વામીએ વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના 9, 13, ગઢડા અંત્ય પ્રકરણનું 38, લોયા પ્રકરણનું 14 વગેરે વચનામૃતો વંચાવીને શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાની ઘણી જ વાતો કરી તથા ગઢડા પ્રથમ પ્રકરણનું 23, ગઢડા મધ્ય પ્રકરણના 30, 45, અમદાવાદ પ્રકરણનું 2, 3 વંચાવીને બ્રહ્મરૂપ થવાની અદ્ભુત વાતો કરી અને કહ્યું, શ્રીજી મહારાજને પુરુષોત્તમ જાણ્યા સિવાય અક્ષરધામમાં જવાય નહીં અને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં. ત્યારે શિવલાલભાઈએ પૂછ્યું, મહારાજને પુરુષોત્તમ કેમ જાણવા અને બ્રહ્મરૂપ કેમ થવાય? ત્યારે સ્વામી બોલ્યા, મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે. તે ઉપર મધ્યનું 9મું ને છેલ્લાનું 38મું વચનામૃત વંચાવીને કહ્યું, આજ તો સત્સંગમાં સાધુ, આચાર્ય, મંદિરને મૂર્તિઓ તે સર્વોપરી છે. તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કહેવું? એ તો સર્વોપરી જ છે એમ સમજવું. અને બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન, કર્મ, વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે. એમ પોતાની છાતી ઉપર હાથ મૂકી પોતાનું સ્વરૂપ શિવલાલભાઈને સમજાવ્યું. જે સાંભળીને તેમને તથા ઈશ્વર ત્રવાડી તથા બીજા હરિભક્તોને અતિશય આનંદ થયો. સ્વામી ત્યાંથી ફરતા ફરતા કુંકા વાવ પધાર્યા અને ત્યાંથી જૂનાગઢ આવ્યા. અહીં સ્વામીનું સમાગમ કરવા ઉપલેટાથી અરજણભાઈ, લાલાભાઈ તથા વંથડીવાળા કલ્યાણભાઈ વગેરે આવ્યા હતા. સભામાં સ્વામી મહારાજ પુરુષોત્તમ છે તથા પોતે અક્ષર છે એવી ઘણી વાતો પ્રગટ તથા ગર્ભિત રીતે કરતા અને નિષ્ઠાવાળાને આનંદ પમાડતા. એક દિવસ સભામાં ઈશ્વર ત્રવાડીએ પ્રશ્ન પૂછ્યો, શ્રીજી મહારાજને સર્વોપરી ભગવાન કહો છો તે કઈ રીતે? કારણ કે બીજા ભગવાને તો વર્તમાન પડાવ્યા વિના કલ્યાણ કર્યા છે અને મહારાજ તો વર્તમાન પડાવીને કલ્યાણ કરે છે. એમ જોતાં એમાં અસમર્થપણું દેખાય છે. તે સાંભળી સ્વામી બોલ્યા, બીજા અવતારે કલ્યાણ તો કર્યા છે પણ કારણ શરીર ટાળીને કલ્યાણ કર્યા નથી.
ને જો કારણ શરીરના ભાવને ટાળીને કલ્યાણ કર્યા હોય તો ગૌલોક ને વૈકુંઠ લોકમાં કજિયા શા સારું થાય? માટે ગૌલોકમાં રાધિકાજીએ શ્રીદામા સાથે વઢવેડ કરી અને વૈકુંઠ લોકમાં જય વિજયે સનકાદિક સાથે વઢવેડ કરી. એમ જાણતા ત્યાં કારણ શરીર નહીં ટળ્યું હોય ને શ્રીજી મહારાજે તો માઇક ભાવ ટાળી કારણ શરીર કાપીને કલ્યાણ કર્યા છે. એ જ એમનું સર્વોપરીપણું છે. મહારાજ તો કારણ શરીર ટાળવા સારું સાધુ ને નિયમ તો અક્ષરધામમાંથી લઈને જ પધાર્યા છે. તે માટે સાધુ ભગવાનની ઉપાસના કરાવે છે ને નિયમે કરીને ભગવાનની આજ્ઞા પડાવે છે. તેણે કરીને કારણ શરીરનો નાશ થઈ જાય છે. તે ઉપર કાર્યાણીનું 12મું વચનામૃત વંચાવીને કહ્યું જે આ વચનામૃતમાં મહારાજે સિદ્ધાંત કહ્યું છે તે સારું વર્તમાન પડાવીને કલ્યાણ કરે છે. એ હેતુ છે. આ ઉત્તર સાંભળીને ઈશ્વર ત્રવાડીને શ્રીજી મહારાજના સર્વોપરીપણાની નિષ્ઠા બેસી ગઈ. તે જ ચોમાસામાં પ્રાગજી ભક્ત તથા દામા શેઠ, વિઠ્ઠલભાઈ, લીલાધર, ઝીણાભાઈ રાઠોડ, ફૂલચંદભાઈ, ગીગાભાઈ તથા ભવાની શંકર વગેરે આખો સંઘ પ્રાગજી ભક્ત થકી સ્વામીના મહિમાની વાતો સાંભળી સ્વામીનો સમાગમ કરવા જૂનાગઢ આવ્યા. અહીં સ્વામીના દર્શન તથા સમાગમે કરીને જેવો મહિમા પ્રાગજી ભક્તે સ્વામીનો કહ્યો હતો તે સર્વ યથાર્થ સમજાયો અને અંતરમાં ઘણી જ શાંતિ થઈ. બીજે વર્ષે સંવત 1910માં સ્વામી ચૈત્રી સમયે વરતાલ પધાર્યા. સાથે શિવલાલભાઈ તથા સોરઠના ઘણા ખરા હરિભક્તો હતા. વરતાલમાં સ્વામીએ સર્વોપરી ઉપાસનાની તથા વૈરાગ્યની ઘણી જ વાતો કરી, જેથી વરતાલના કેટલાક ત્યાગી સાધુ તથા બ્રહ્મચારીને સ્વરૂપ નિષ્ઠા જેમ છે તેમ સમજાઈ તથા સ્વામીનો મહિમા પણ ઘણો જ જાણ્યો. રઘુવીરજી મહારાજને પણ સ્વામીની વાતો સાંભળી એમ થયું સ્વામીને અખંડ અહીં રાખીને સમાગમ કર્યો હોય તો સારું, પરંતુ તો પછી જૂનાગઢનું મંદિર સ્વામી વિના કોણ ચલાવે? એવો વિચાર પાછો આવતા સ્વામી વરતાલમાં રહી કથા વાર્તા કરે અને છતાં જૂનાગઢનું મંદિર પણ સચવાય એવો તોડ કાઢી સત્સંગી જીવનની કથા કરાવવી અને તે પ્રસંગે સ્વામીને 7 માસ વરતાલ રાખવા એવું નક્કી કર્યું. પછી સ્વામીને વાત કરી 7 માસ સુધી રહેવાય એવી વ્યવસ્થા કરીને આપ પધારો, જેથી સમાગમનો અખંડ લાભ દરેકને મળે. આચાર્ય મહારાજના આ વચન સાંભળી સ્વામી અત્યંત રાજી થયા. સમાગમનો કેટલો ખપ છે એમ વિચારી તરત હા પાડી. વરતાલમાં છાવણી. સંવત 1911ના ચૈત્ર સુધી નોમના સમયા ઉપર સ્વામી વરતાલ પધાર્યા અને સમયા પછી જૂનાગઢ જઈને પુનઃ વરતાલ પધાર્યા અને સત્સંગી જીવનની કથાનો આરંભ કર્યો. આ પ્રસંગે અમદાવાદથી આચાર્ય મહારાજ તથા આનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી, જ્ઞાન પ્રકાશાનંદ સ્વામી, તદ્રુપાનંદ સ્વામી, બદ્રીનાથાનંદ સ્વામી, શ્રી ગુરુચરણ રતાનંદ સ્વામી, સ્વામી નિર્ગુણદાસજી, વ્રજવલ્લભદાસજી, વૃંદાવનદાસજી વગેરે ઘણા સાધુ હરિભક્તો કથા તથા સ્વામીની વાતો સાંભળવા આવ્યા હતા. તેમજ આ દેશના શાંતાનંદ સ્વામી, પુરુષોત્તમાનંદ સ્વામી, જગન્નાથાનંદ સ્વામી, હરિહર્યાનંદ સ્વામી, વાસુદેવ ચરણદાસજી, કૃષ્ણચરણદાસજી, બાપુ રતનજી પાળા, ઠાસરાવાળા લલ્લુભાઈ દેસાઈ, ઉમરેઠના હરિકૃષ્ણ ભટ્ટ, શિવલાલભાઈ, પ્રાગજી ભક્ત, શ્યામજીભાઈ, જાગા ભક્ત, મનજી ઠક્કર, કારિયાણીના નથુ પટેલ, વસોના વાઘજીભાઈ, સારંગપુરના જેઠા ખાચર, ઝીંઝુવાડાના જીવરાજ શેઠ,
દદુકાના દેવરાજભાઈ, આણંદના જીભાઈ શેલત, સુરતના કરસનજી દેસાઈ, ઉપેન્દ્રાનંદ સ્વામી, મુકુંદદાસજી, ધર્મપ્રસાદ દાસજી, બાપુ ભગત, કરુણાશંકર, બાપુલાલ ચોકસી, મહીજી દાદા, પીજવાળા શિવલાલભાઈ આદિ હજારો હરિભક્તો એકત્ર થયા હતા. રોજ શુકાનંદ મુનિ, ભોળાનાથ શાસ્ત્રી તથા શાસ્ત્રી બલરામદાસ વારાફરતી કથા વાંચતા. કથાની 2 વખત સમાપ્તિ પછી તથા રાત્રિ સભામાં સાધુની ધર્મશાળાના વચલા પગથિયા આગળ સ્વયં પ્રકાશાનંદ સ્વામીના આસને સ્વામી મહારાજના પુરુષોત્તમપણાની તથા ધર્મામૃત, નિષ્કામ શુદ્ધિ, શિક્ષાપત્રી, 64 પદી વગેરે ઉપર ઘણી વાતો કરતા. એક દિવસ સ્વામીએ વાત કરી, હજી સત્સંગ ક્યાં થયો છે? તે સત્સંગ ક્યારે થાય? તો જ્યારે બદ્રિકાશ્રમ જેવું ને શ્વેત દ્વીપ જેવું સ્થાનક હોય ને મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી એવા મોટાનો નિરંતર સંગ હોય ને બ્રહ્માના કલ્પ પર્યંત આયુષ્ય હોય ત્યાં સુધી જ્ઞાન ગોષ્ઠી કરીએ ત્યારે સત્સંગ થાય છે. પણ તે વિના સત્સંગ થાય નહીં. એમ કહીને વળી બોલ્યા, જે ક્યાં ગુરુ કર્યા છે ને ગુરુ કર્યા હોય તો તેના ગુણ આવવા જોઈએ ને. સર્વોપનિષદો ગાવો દોગ્ધા ગોપાલનંદન પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. એમ કોઈએ કર્યું છે જેમ ભગવાને ગીતાની ગાય કરી ને અર્જુનને વાછડો કરીને દૂધ પાયું, એમ કોઈને ધાવ્યા છો? અને જેને સામા ધવરાવ્યા હોય તે તો ગુડિયું વાળે નહીં. ને લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ ને માન એમાં જે ગુડિયું વાળે છે ત્યાં સુધી ગુરુ કર્યા નથી, અને ગુરુ કર્યા હોય તે તો ગુડિયું વાળે જ નહીં. એવી આકરી વાત સાંભળીને કેટલાક સાધુ તથા હરિભક્તો ઝાંખા પડી ગયા અને ગોમતીને કાંઠે ભેગા થઈને કહેવા લાગ્યા, હજુ આપણે ગુરુ જ કર્યા નથી તો કલ્યાણ ક્યારે થશે? એ વાત સાંભળીને ભોળાનાથ શાસ્ત્રી કહેવા લાગ્યા, સ્વામીની વાતોથી સમાસ થતો નથી. વળી સ્વામી પણ પૂરી કથા વાંચવા દેતા નથી અને 1 અધ્યાય વંચાય ત્યાં શ્રીપતિમ કરીને વાતો કરે છે. માટે હવેથી શુકમુનિ વાતો કરે, કારણ કે તે શાસ્ત્રના જાણનારા રહ્યા, માટે તેમની વાતોથી સમાસ થશે. આ પ્રમાણે કેટલોક ઉહાપોહ થયો. એટલે તે દિવસે સાંજે શુકમુનિ ખુરશી ઉપર બેસી વાતો કરવા લાગ્યા. એમ 2 દિવસ શુકમુનિએ વાતો કરી, પણ સાદ ઝીણો અને શાસ્ત્રોની વાતો એટલે સ્વામીની વાતો જેટલો કોઈને રસ ન પડ્યો, અને રૂચિવાળા સંતો તથા હરિભક્તોને આનંદ ન થયો. રઘુવીરજી મહારાજને દર્શન. તે જ રાત્રે શ્રીજી મહારાજે રઘુવીરજી મહારાજને દર્શન દઈને કહ્યું, ગુણાતીતાનંદ સ્વામીને અહીં કેમ રાખ્યા છે? તેમની વાતો સાંભળવી હોય તો રાખો, નહીં તો તેમને જૂનાગઢ જવા દો. બીજે દિવસે સવારે આચાર્ય મહારાજે કેટલાક સંત હરિભક્તોને બોલાવીને પૂછી જોયું, તેમજ નારાયણદાસ ભંડારીને પણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું, ગુણાતીતાનંદ સ્વામી વાતો કરે છે તેથી કેટલાકને ત્યાગ અને વૈરાગ્યની ખુમારી ચડે છે, અને પંગતમાં લાડવા પણ લેતા નથી, અને 2 મણ ઘીની બચત થાય છે. એટલે રઘુવીરજી મહારાજે સભામાં વાત કરી, સર્વે સાંભળો, આ સત્સંગી જીવનની કથા જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી ગુણાતીતાનંદ સ્વામી જ વાતો કરશે, અને જે ત્યાગીને ન સદે તે ગામડામાં ફરવા જજો. એમ કહીને સ્વામીને સભામાં ખુરશીએ બેસાડી વાતો કરવા વિનંતી કરી, અને આચાર્ય મહારાજે પોતે સ્વામીની પૂજા કરી. આ સમયે અનંત બ્રહ્માંડના દેવતાઓ વિમાન લઈને સ્વામીના દર્શને આવ્યા, અને દિવ્ય રૂપે
સ્વામીની પુષ્પચંદનથી વૃષ્ટિ કરી, પૂજા કરી. તે દિવ્ય દર્શન પાળિયાદના ભાણજી પંડ્યાને થયા અને તેણે હેતવાળા સર્વેને આ વાત કરી. આ પ્રમાણે સ્વામીનો અપરિમિત મહિમા સત્સંગમાં પ્રસિદ્ધ થયો. આવી રીતે સ્વામીએ 7 માસ સુધી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને ઉપાસનાની અલૌકિક વાતો અષાઢી મેઘ જેમ વરસે તેમ કરી અને સર્વે મુમુક્ષુને અપાર સુખ આપ્યું. આ સર્વે વાતો પ્રાગજી ભક્તે માછલી જેમ સ્વાતિના બુંદ ઠેકીને ઝીલે તેમ ઝીલી લીધી. પ્રાગજી ભક્તની અપૂર્વ સ્મરણ શક્તિ અને વાતો કહેવાની અદ્ભુત શૈલીથી બાપુ રતનજીને મેળે આ સર્વ વાતો. સવારમાં સાંભળી હોય તે રાત્રે બાપુ રતનજી તેમની પાસે કહેવડાવતા. બાપુ રતનજી, જગન્નાથાનંદ સ્વામી, શાંતાનંદ સ્વામી, વાસુદેવાનંદ સ્વામી, વાસુદેવ ચરણદાસજી, કવિ ઉપેન્દ્રાનંદ સ્વામી, મુકુંદ જીવનદાસજી, કૃષ્ણચરણદાસજી, ઠાસરાના લલ્લુભાઈ દેસાઈ, ઉમરેઠના હરિકૃષ્ણભાઈ, વસોના માન ગઢવી તથા ગિરધર બારોટ વગેરે આ સભામાં અખંડ બેસતા. પ્રાગજી ભક્ત પણ સ્વામી પાસેથી સાંભળેલી તમામ વાતો, જૂનાગઢમાં સાંભળેલી તથા ગોપાળાનંદ સ્વામીની કહેલી